અંતરના રાજીપાના આપણે 5 મુદ્દા છે, 2 વ્યવહારિક અને 3 આધ્યાત્મિક. પહેલો વ્યવહારિક મુદ્દો, સંપીને રહેવો, આત્મીયતા કરો. કોઈની સાથે અણબનાવ હોય કે ઘરમાં, પરિવારમાં કે સત્સંગમાં કોઈની સાથે અણબનાવ ન હોવો જોઈએ. અથવા તો ઉપરથી બનતું હોય પણ મહીથી છેટાપણું હોય. એ આત્મીયતાની તિરાડ કહેવાય. એ સત્સંગમાં શોભે નહીં, મહારાજ રાજી ન થાય. કોઈ સગા સંબંધીમાં પણ આવું ન હોવું જોઈએ, અને ઘરમાં તો ન જ હોવું જોઈએ, અને સત્સંગમાં તો બિલકુલ ના હોવું જોઈએ. આપણે ગમે એટલી સેવા કરીએ પણ જો એકબીજા પ્રત્યે સહેજ પણ અંદર સહેજ પણ તિરાડ હોય, આંટી હોય, તો મહારાજ રાજીપો બધો જતો રહે. ગમે એટલા રાજી કરવા મથીએ પણ એ રાજીપો જતો રહે. માફી માગવાથી મહાન બનાય છે. માફી માગવાથી નિર્માલ્ય નથી બનાતું. આપણે એમાં સમજ્યા નથી. નાનપણથી આપણે માફી માગવામાં સમજ્યા નથી. આપણે એવું સમજીએ છીએ કે માફી કોણ માગે? જે ભૂલ હોય અથવા તો નબળો હોય, ઢીલો હોય, આપણે માફી માગતા આવીશું. પણ નમે એ સૌને ગમે, ભગવાનને પણ ગમે. આધ્યાત્મિક 3 મુદ્દા છે કે જેનાથી ભગવાનને સંત અંતરથી રાજી થાય. રાજીપો અને અંતરનો રાજીપો એ બેમાં બહુ તફાવત છે. રાજીપો એટલે શું? અંતરનો રાજીપો શું? એક પ્રશ્ન. રાજીપાના લક્ષણો શું? રાજીપાનું ફળ શું? અંતરના રાજીપાનું ફળ શું? અને ત્રીજો, રાજીપો શું કરીએ તો રાજીપો થાય, શું કરીએ તો અંતરનો રાજીપો થાય. આ 3 બાબતો આપણે એમાં રાજીપામાં લીધેલી. ચલો, કોણ ઉત્તર કરશો? પહેલો, રાજીપો એટલે શું? અંતરનો રાજીપો એટલે શું? કહો મહારાજ. થવું પડે. સંતોએ રાજી થવું પડે આપણી ઉપર. ન થાય તો આપણે દુખિયા થઈ જઈએ, પાછા પડી જઈએ સત્સંગમાંથી. એટલે રાજી થવું પડે. અને પેલામાં રાજી થઈ જાય, પેલામાં રાજી રહેવું પડે, અને આમાં રાજી રહે જ. પેલામાં રાજીપો આપવો પડે, જ્યારે આમાં રાજીપો વગર માગીએ મળી જાય. અંતરનો રાજીપો એટલે જે અંતરથી રાજી થઈ જાય, એ અંતરનો રાજીપો કહેવાય. કીધા વગર રાજી થઈ જાય. અને અંતરનો રાજીપો આમૂલ પરિવર્તન લાવે આપણામાં, આપણા જીવનમાં, વ્યવહારમાં. અંતરના રાજીપામાં ઉપરનો રાજીપો આવી જાય, પણ ઉપરના રાજીપામાં અંતરનો રાજીપો ના આવે. અને એના માટે કંઈક કરવું પડે. ઉપરનો રાજીપો લેવા માટે શું કરવું પડે? આપણે હમણાં જ પ્રશ્ન બીજો આવ્યો, શું કરવું પડે? ઉપરનો રાજીપો શું કરીએ તો મળે? મંદિર આવતા થઈએ, રવિવારની સભા ભરતા થઈએ, પૂજા કરતા થઈએ, આ બધું કંઈક રસોઈની સેવા કરીએ, અન્નકોટની સેવા કરીએ, આવું બધું એનાથી રાજીપો થાય. અંતરના રાજીપાની વાત જુદી છે આખી. એક કવિનું એક પરોક્ષનું ભજન આવતું, મફતમાં નથી મળતા અંતરના રાજીપા, મફતમાં નથી મળતા, હાટે નથી વેચાતા અંતરના રાજીપા, હાટે નથી વેચાતા. હાટ એટલે સમજ્યા? દુકાન. અંતરનો રાજીપો ન્યાલ કરી નાખે, બદલી નાખે, જીવની જીવ દશા બદલી નાખે. દેહી ભાવ ટાળી નાખે. અંતરના રાજીપાથી શું ફાયદા થાય? અંતરની વાસનાઓ બળી જાય. બીજું શું થાય?
શૈલેષભાઈ, સ્થિતિ મૂર્તિનું સુખ મળે, સ્થિતિ થાય મુક્તો, દેહ ભાવ ટળી જાય. તો કે આલોકનું સુખ ના મળે, એ તો મળે જ, પરંતુ જે આલોકથી પરનું છે એ બધું આપણને ભગવાનનો રાજીપો, અંતરનો રાજીપો હોય ને મહારાજને મોટા પુરુષનો, સુખિયા કરી નાખે. સુખિયા કરી નાખે. આપણા બાપાશ્રીની વાતોમાં નામ પણ આવે છે, અબજી બાપાની વાતોમાં. અને બાપાશ્રીની અવરભાવની હયાતીમાં કેટલાક ગ્રહસ્થ ભક્તો પણ સ્થિતિવાળા હતા. આ પ્રસંગ કદાચ આપણે જ્ઞાન સત્રમાં ક્યાંક કહેવાયો છે. એમાં એક સોમચંદ બાપા હતા. ગ્રહસ્થ હતા, એટલે કે ત્યાગાશ્રમ નહોતો સ્વીકાર્યો, સાધુ નહોતા. સોમચંદ બાપા, ચતુર બાપા, મનસુખ બાપા, નાગજી બાપા, આ બધા સ્થિતિવાળા મુક્તો હતા, સમસિદ્ધ મુક્તો હતા. અને સોમચંદ બાપા એમ કહેતા કે હું જ્યારે 15 વર્ષનો હતો, એ કે હું 5-6 વર્ષનો હતો, 5 વર્ષનો, એમના પિતાશ્રી ધામમાં ગયેલા. ઘરમાં 3 જ સભ્યો હતા. પછી એમના ફાધર ધામમાં ગયા, પછી ઘરમાં 3 સભ્યો હતા. સોમચંદ બાપાની ઉંમર એ વખતે 5-6 વર્ષની. એમના બેન હતા 9-10 વર્ષના, જેમનું નામ હતું દિવાળીબેન, અને એમના માતુશ્રી હતા. ઘરમાં 3 સભ્યો હતા. સોમચંદ બાપા વાત લખે છે કે હું 15 વર્ષનો હતો, બેન 18-19 વર્ષના હતા, અને એમના માતુશ્રી, બેન મોટા થયેલા એ જમાનામાં તો નાની ઉંમરમાં લગ્ન કરી નાખતા, પણ મોટા બહેને નક્કી કરેલું કે મારે સંસારમાં પડવું નથી, મારે લગ્ન કરવા નથી, મારે મહારાજને બાપાશ્રીને રાજી કરવા છે. એટલે એમણે લગ્ન નહીં કરેલા અને કરવાના પણ નહોતા. સોમચંદભાઈ નક્કી કરેલું કે મારે પણ સંસારમાં પડવું નથી, મારે પણ મહારાજને મોટાને રાજી કરવા છે. અંતરનો રાજીપો કમાવાની એક બહુ જ મોટી ગુરુ ચાવી છે. નિષ્કામ ધર્મ પાળીએ એનાથી મહારાજને મોટા અંતરથી બહુ રાજી થાય. નિષ્કામ ધર્મ એટલે સમજ્યા ને, બ્રહ્મચર્ય. તમે ગૃહસ્થાશ્રમમાં રહીને ન કરી શકો, અઘરું છે. અને એટલે તમે ત્યાગાશ્રમ સ્વીકારેલો છે. એ ગૃહસ્થાશ્રમમાં રહીને બહુ અઘરું છે. અઘરું છે એટલે ન પડે એવું નહીં, બહુ અઘરું છે. પડે, અઘરું છે. આપણા ત્યાં આખી પ્રી મુમુક્ષુ બેચ ચાલે છે. એવાયપીથી આગળ એક પ્રી મુમુક્ષુ બેચ છે, જેમાં તમારા જેવા યુવાનો પણ ઘણા છે. લગભગ 78 પુરુષો અને 78 જેટલા મહિલાઓ છે, કે જે બધા ભાઈ બહેન તરીકે જીવે છે, એક ઘરમાં રહેવા છતાંય ભગવાનની સાક્ષીએ, જેમાં મહારાજનો ખૂબ રાજીપો છે. જેને ભગવાનનું મૂર્તિનું સુખ જોતું હોય ને, એના માટે ફરજિયાત છે, અને એના વગર મૂર્તિનું સુખ શક્ય જ નથી, ક્યારેય શક્ય નથી, કોઈને શક્ય નથી. વિષય સુખ અને મૂર્તિ સુખ બે સાથે ના રહી શકે. કાં તો દહીં અને કાં તો દૂધ, કે છે ને, દહીંમાં દૂધમાં બેમાં પગ ના રખાય. કાં તો દૂધ વાપરો અને કાં તો દહીં વાપરો. દૂધ દહીં ના થઈ શકે, દૂધ દહીં થાય તો દૂધ ના રહે, અને દહીં કરવું હોય તો દૂધ ના રહે. દૂધ જમવું હોય તો દહીંની આશા છોડવી પડે, દહીં જમવું હોય તો દૂધની આશા છોડવી પડે.
રાજી કરવા ઉપર જેની નજર હોય ને કે આપણે અંતરથી રાજી કરી લેવા છે, તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. મહારાજ બળ આપે. સોમચંદ બાપાએ નક્કી કરેલું કે મારે આજીવન બ્રહ્મચર્ય પાળવું છે, સંસારમાં નથી જવું. અને મહારાજને ખૂબ રાજી કરવા છે, સ્થિતિ પામવી છે. ઉંમર હજુ એમની નાની હતી, 15 વર્ષની. બેનની ઉંમર 18-19 વર્ષની હતી. અને એમના માતુશ્રી ત્રણેય એક વખત વિચાર કર્યો કે આપણે 15 દિવસ 15 દાડા મહિનો દર વર્ષે જતા કચ્છમાં જવું છે અને બાપાશ્રીનો, અબજી બાપાના દર્શન સમાગમનો લાભ મળે. અબજી બાપાને ઓળખો છો ને બધા? પહેલા અહીંયા છે ને. બાપાશ્રીનો સમાગમ કરવા માટે બંને ત્રણેયમાં દીકરો દીકરી બધાએ નક્કી કર્યું કે આપણે 15 દિવસ મહિનો જઈએ. દર વર્ષે આવતા. એ જમાનામાં કચ્છમાં જવું ને બહુ અઘરું હતું. અત્યારે ઓસ્ટ્રેલિયા આવું એથી સહેલું છે, અમેરિકા જવું એથી સહેલું છે. કારણ કે 2 જ રસ્તા હતા કચ્છમાં જવાના. એક હતો દરિયાઈ રસ્તો અને એક હતો રણનો રસ્તો. કચ્છનું રણ આવતું વચ્ચે. એ બહુ અઘરું હતું, ત્યાંથી જવાતું નહોતું જનરલી. પણ દરિયાઈ વચ્ચે દરિયાની ખાડી આવતી અને એમાં આપણે ગુજરાતથી પેલી બાજુ જવું હોય તો નવલખી બંદર આવતું. અને નવલખી બંદર મોરબી પાસે આવ્યું. નવલખી બંદરથી સ્ટીમરો જતી અને ત્યાં સામે 2 બંદર હતા. એક વવાણિયા બંદર હતું, બીજું માંડવી બંદર. અને ત્યાં પહોંચે ને ત્યાંથી પછી ચાલતા બળદિયા જવાતું. બાપાશ્રી બળદિયા ગામે બિરાજતા. 2-3 દિવસે પહોંચાતું. 2-3 દિવસ ત્યાં પહોંચતા થતા. ત્રણેય એમના માતુશ્રી સોમચંદભાઈ અને એમના બેન ત્રણેય નીકળ્યા. ત્યાં લગભગ સાંજે 6-1 વાગે ગામમાં પહોંચ્યા. 2-3 દિવસનો થાક હતો, પણ અંતરમાં ઉત્સાહ હતો, ઉમંગ હતો કે બાપાશ્રીના દર્શન કરવા છે. એટલે એ જમાનામાં ઉતારાની વ્યવસ્થા નહીં. ગામડું, નાનું ગામ બળદિયા, અને ઉતારાની વ્યવસ્થા નહીં. કોઈ હરિભક્તને ત્યાં પ્રાર્થના વિનંતી કરે કે ભાઈ તમારે ત્યાં 2-3 દિવસ 10-15 દિવસ રહેવું છે, રહેવા દેજો ને, તો ગામડામાં હરિભક્તો કોઈ ના પાડે. એવી રીતે એક હરિભક્તના ઘેર ઉતારો કર્યો. અને એ જમાનામાં બધું સીધું સામાન જોડે લઈ જતા. 8-10-15 દિવસનો લોટ ને દાળ ને ચોખા ને. અને અત્યારના જેવું બધું એ વખતે નહોતું. સમોસાનો સામાન ને કચોરીનો સામાન. હા, પેલી ભેળસેળ કરવાની હોય પછી ભેળસેળનો સામાન. ભેળસેળ કેમ શું કહેવાય? ભેળ. એટલે બધું જોડે. એ વખતે ખીચડિયા ભગતો હતા બધા. હવે ત્યાંથી બધા 2-3 જણા ત્યાં પહોંચ્યા. અને બન્યું એવું કે સાંજે 6-6:30 થઈ ગયેલા. એટલે બાપાશ્રીની તપાસ કરી કે બાપા ઘેર છે. બાપાશ્રીનું બાજુમાં જ ઘર હતું મંદિરની જોડે. તો કે ના, બાપા મંદિરમાં છે. મંદિરમાં, પુરુષોના મંદિરમાં સ્ત્રીઓથી ન જવાય. ગામડામાં મોટે ભાગે આપણે ગુજરાતમાં સ્ત્રીઓ અને પુરુષોના મંદિરો અલગ હોય. આપણા ત્યાં એવો રિવાજ હોય. એટલે બાપાશ્રીના દર્શન સોમચંદભાઈ કે હું તો જઈ આવું. એટલે પુરુષના મંદિરમાં બાપા બિરાજતા અને સોમચંદભાઈ દોડતા ત્યાં ગયા. ઠાકોરજીના મહારાજના દંડવત કર્યા. બાપાશ્રી એમ દિવાલે સંતો પણ બધા ગુજરાતથી આવેલા બધા બેઠા હતા અને સત્સંગ સભા ચાલતી હતી. બાપાએ દંડવત, સોમચંદ બાપાએ એમ દંડવત કર્યા. બાપાશ્રી તો નતમસ્તકે ધ્યાનસ્થ અવસ્થામાં જ કાયમ બેસતા. એટલે બાપા ધ્યાનમાં હતા અને સોમચંદ બાપાએ સોમચંદભાઈએ દર્શન કર્યા, દંડવત કર્યા. એટલે એકદમ જ્યાં ચરણ સ્પર્શ કર્યો એટલે તરત બાપાશ્રીએ હાથ ચાલ્યો. હાથ જાળીને બાપા અંતરિયામી પણ બોલ્યા, સોમચંદ આવ્યો ભાઈ, તમે ત્રણેય આવ્યા છો? બાપાએ જોયું નહોતું પણ છતાંય બાપાશ્રી અંતરિયામી પણ બોલ્યા, સોમચંદ આવી ગયા, ત્રણેય આવ્યા છો? હા બાપા. બાપાશ્રી તરત એવું બોલ્યા
કે આવતીકાલે સવારે હવે દર્શન થઈ ગયા છે તો સવારે વહેલા નીકળી જજો ઘેર જવા. શું કહે છે? સવારે વહેલા ઘેર જવા નીકળી જજો. હવે રહેવા કેટલું આવ્યા હતા? 15 દિવસ મહિનો રહેવા આવ્યા હતા. અને આજ્ઞા શું થઈ ગઈ? સવારે નીકળી જજો. સોમચંદ બાપાએ કહ્યું, બાપા પણ અમે તો 15 દાડો મહિનો રહેવા આવ્યા છીએ. બાપા કે કંઈ વાંધો નહીં, હવે દર્શન થઈ ગયા, હવે નીકળી જવાનું છે. ભલે બાપા. હાથ જોડીને શું કહી દીધું? ભલે બાપા. આપ રાજી રહો એમ કરશું. એ તો દર્શન કરીને થોડી વાર બેસીને એ તો બાપા શ્રી પછી ઘેર જવા નીકળ્યા. બાપાનો હાથ ચાલીને એ ઘેર ગયા. એમણે જ્યાં ઉતારો હતો ત્યાં જઈને એમના માતુશ્રીને એમના બહેનને કહ્યું કે આપણે સવારમાં વહેલા નીકળી જવાનું છે. કેમ? બાપાએ કહ્યું છે કે સવાર વહેલા નીકળી જજો. પણ હું અત્યારે કહેવું તો જોઈએ ને કે મહિનો રહેવા આવ્યા છીએ, દર્શન કરવાનું, સમાગમ કરવા. બાપાશ્રીને મેં એક વખત કહ્યું છે, બાપા 15 દિવસ મહિનો રહેવા આવ્યા છીએ. બાપાએ કીધું કે નહીં, હવે નીકળી જવાનું. મેં હા પાડી દીધી. અરે પણ 2-4 વખત પ્રાર્થના કરવી જોઈએ. આવી રીતે હા પાડી દેવાય? અહીં રહેવા આવ્યા છે આટલે બધા 3 દાડે પહોંચ્યા, 3 દાડા રહેવાનું નહીં, જતા 3 દાડા થશે. તો આ તો પાડી દેવી જોઈએ ને, પ્રાર્થના કરવી જોઈએ ને. બાપાને પ્રાર્થના કરી, મોટા પુરુષની રુચિ આપણી રુચિ, એમનું ગમતું એ આપણું ગમતું. માટે મહારાજ ના કહેવાય, જવાનું જ છે આપણે સવાર. અને પછી રકઝક ચાલી, અરે અમે પ્રાર્થના કરીએ, તને ખબર ના પડતી, તમે કરીએ. હમણાં રાત્રે બાપાને ઘેર જઈને અમે પ્રાર્થના કરીએ, બાપા અમને રહેવા દો ને 15 દાડા મહિનો. આપણે પ્રાર્થના ન કરાય. બાપાશ્રીની રુચિ નથી, આપણે ન કરાય. એમનું ગમતું એ આપણું ગમતું. સત્સંગમાં આવીને જેને મહારાજને મોટાનો અંતરનો રાજીપો કમાવો હોય એને આધ્યાત્મિક 3 બાબતો ફરજિયાત જોઈએ. એમાંની આ એક બાબત. તમને ગમે તે અમને ગમે. મહારાજને, મોટાને, સંતોને, આપણને એ ગમે એને આપણે ગમાડવાનું. મુક્ત અનંત જન્મથી આપણે બધા ફરીએ છીએ ને એનું કારણ આ છે. આંટા મારીએ છીએ ને એનું કારણ આ છે. આપણે આપણું જ ગમતું ગમતું કર્યું છે, ભગવાનને સંતનું ગમતું કર્યું નથી. આપણે આપણા કુંડાળામાં જ રહીએ છીએ, રમીએ છીએ અને કુંડાળામાં જ રહીએ છીએ ને એમાં જ મોજ કરીએ છીએ. ભગવાનને સંતના કુંડાળામાં જવું. તમને ગમે તે અમને ગમે. સોમચંદ બાપાએ કહ્યું એમની બાને ને એમના બહેનને કે નહીં, મહારાજનું ગમતું આ છે, બાપાનું ગમતું આ છે, આપણે આ જ કરવાનું છે. બાપાશ્રીને ઘેર કહેવાય ગયા પેલા બેનને, એમના બાબાઈ. બાપા પોડી ગયેલા રાત્રે 10 વાગે. ગામડામાં તો 9-10 વાગે પોડી જાય. કંઈ નહીં, સવારમાં આપણે વહેલા જઈશું. પણ જવાનું નથી. સોમચંદભાઈ કે જવાનું જ છે. ઓલા કે ના જ જવાનું. આપણે ક્યાં અહીંયા જલસા કરવા આવ્યા છે? આપણે તો દર્શનના સમાગમનો લાભ મળે એટલે આવ્યા છે, નથી જવાનું. રાત્રે મોડે સુધી રકઝક ચાલી, જવું છે ને નથી જવું, જવું છે ને નથી જવું, જવું છે ને નથી જવું. એમ કરતાં કરતાં રાત્રે સૂઈ ગયા. સવારમાં વહેલા આપણે પ્રાર્થના કરશું. હજુ સવારમાં પ્રાર્થના કરવાની હતી અને બાપાશ્રી 5-5:30 વાગે અંધારામાં, બાપા તો ગાડું જોડી, ગામડામાં પેલા બળદ ગાડા હોય, તે ગાડું ભાડે કરી અને આયા ને બૂમ પાડી, જ્યાં ઉતારો હતો ને ત્યાં આવીને બાપાશ્રી બાદ, અરે ઓ દિવાળી. દિવાળી એટલે સમજ્યા ને, એમને બહેનનું નામ દિવાળી બા હતું. પહેલાંના જમાનામાં આવા નામ પડતા. અરે એ દિવાળી, અરે એ સોમચંદ ક્યાં ગયા? ચલો આ ગાડું ભાડે કરીને હું આવ્યો છું ભુજ સુધી. ભુજથી પછી તમે ત્યાંથી બીજી વ્યવસ્થા કરી લેજો. તમારે જવાનું છે ને તો બે જાઓ, ચલો આડો બિસ્તરા પોટલા લઈને તમારા. આ ગાડું લઈને આવ્યો છું. હવે પ્રાર્થના કરવાનો વખત જ ના આપ્યો. બાપા છે ગાડું લઈને અમે ચાલીને આવી ગયા. સોમચંદભાઈ તરત બોલ્યા, નહોતો કહેતો બા. એ વખતે બા કહેતા, મમ્મીનો જમાનો નહોતો. બાઉ નહોતો કહેતો. બાપાનો આગ્રહ છે, બાપાની રુચિ છે કે જતા જો. બાપા ગાડું લઈને આવ્યા.
પેલા બી બહાર નીકળ્યા એમની બાન બેન પ્રાર્થના કરવા. ત્યાં બાપા ફરતી પડ્યા, દિવાળી તમને બેન દર્શન બાકી હતા ને અમારા, ત્યાં દર્શન દેવા આવ્યા છે, જો દર્શન કરી લો અત્યારે અને જાઓ નીકળો, ચલો બે જાઓ બિસ્તરા પોટલા લઈને ગાડા. એમની બાએ કહ્યું, બાપા અમે 15 દાડા મહિનો રહેવા આવ્યા છીએ, અમને જો રજા આપો તો દર્શનનો સમાગમનો લાભ મળે તો અમે રહીએ. આટલું જ્યાં કહ્યું, બાપા કે નહીં, આજ્ઞા છે, જવાનું છે. ભલે બાપા. ગાડામાં બેઠા. એમની બાએ ગાડામાં બેન નીકળ્યા, એમની બા ને બેન બે વઢવા મળ્યા સોમચંદ. ત્યાં રાતે આ પતાવી દીધું હોત ને, પ્રાર્થના કરીને તો પતી ગયું હોત. આપણે દર્શન સમાગમ કરવા 15 દાડા આવ્યા હતા ને અહીંયા તમે આપણે તરત જવું પડ્યું. સોમચંદ બાપાએ કહ્યું નહીં, મોટા પુરુષની રુચિમાં ને ગમતામાં રહેવાનું, એ જ આપણા દર્શન ને એ જ આપણો સમાગમ. હું નહીં પ્રાર્થના કરું બીજી વખત. રુચિ બતાવી છે કે કરવાનું, જવાનું છે, જવાનું. હવે પાછા તો બધા ગયા, 3 સભ્યો પાછા તો ઘેર ગયા, પરંતુ સોમચંદ બાપા એવું લખે છે એમના જીવન વૃત્તાંતમાં કે તે દિવસથી બાપાએ મને અખંડ મૂર્તિ આપી દીધી. તે દિવસે મને બાપાએ સ્થિતિ કરાવી નાખી. બોલો, મૂર્તિનું સુખ તે દિવસથી ચાલુ થઈ ગયું. અખંડ મૂર્તિ દેખાવા મળી. એમની બાને ને બેનને ના મળી. શું કેમ અમને આપીને કેમ અમને ના મળી? કહો જોઈ, શું તફાવત પડી ગયો? કેમ આટલો તફાવત પડી ગયો? ક્યાં તફાવત પડી ગયો? સરખું જ અંતર કાપીને ગયા હતા, સરખું જ અંતર કાપીને રિટર્ન થયા. ત્રણેય ભક્તિ કરતા હતા, ત્રણેય પૂજા કરતા હતા, ત્રણેય સેવા કરતા હતા, ત્રણેય હરિભક્તો જ હતા. કહો વિજયભાઈ, કહી શકશો અંતરનો રાજીપો કેમ થયો? અમની ઉપર એકની ઉપર થયો અને બેની ઉપર કેમ ના થયો? આજ્ઞા તો ત્રણેય પાડી હતી, પણ એક મહારાજને મોટાની મરજીમાં તુરત રહ્યા, સત્વરે રહ્યા, અધ્ધરથી ઝીલી લીધી આજ્ઞા. બીજાએ આજ્ઞા તો પાડી, પણ પોતાના ઠરાવ રાખીને પડે દુખિયા થઈ ગયા હતા. જવું પડ્યું ને તો દુખિયા થઈ ગયા. પરાણે જવું પડ્યું. ગયા ખરા, પણ પરાણે આજ્ઞા પાડવી પડી. સહર્ષ નહીં, સખેદ. મરજીમાં તો રહ્યા, પણ રાજીપાથી ના રહ્યા. મહારાજના બાપાશ્રીના કુંડાળામાં ઇઝીલી પ્રવેશી ન શક્યા. મનગમતું કર્યું, મહારાજને મોટાનું ગમતું કર્યું, પણ પરાણે કર્યું. અને ઓલામણે સહર્ષ કર્યું, રાજીપાથી કર્યું. જો ઘણી વખત આપણે આવી ભૂલો કરી નાખતા હોય છો, બહુ કરીએ છીએ. બહુ વિચાર કરવો તો. અને આ બહુ જ મોટી બાબત છે. મહારાજને મોટાની રુચિમાં ગમતામાં રહેવું. કેટલીક વખત આપણી મનબુદ્ધિ બહારની આજ્ઞા થતી હોય ને છતાં પણ તો એમની રુચિ છે, એમનું ગમતું છે, કરવાનું છે. આપણે નાની નાની આજ્ઞાઓ કે સામાન્ય વસ્તુ હોય તો એ ઘણી વખત આમ કશું ના હોય આપણને, બોલો, સહેજમાં લોપી નાખીએ. કે મોબાઈલ જમા કરાવીને બેસવું. તમારે એ મોબાઈલ જમા કરવાનો રિવાજ જો આવ્યો નથી, મને લાગે છે ક્યારેય આવ્યો નથી. સ્વામી મને સવારે પૂછ્યું તું મોબાઈલ લઈ લેવા જ? મેં કીધું એ બધાને બહુ કાઠું પડશે. લગ્ન કર્યા હોય ને છૂટાછેડા લેવડાવવા જેવી વાત કરો છો કીધું. બોલો, જેની જોડે તમે લગ્ન કર્યા છે ને એમને તમે 4 કલાક જુદા પાડી શકો. બોલો, એ ત્યાં બેન તમે બે વધે શક્ય છે, પણ આની જોડે છૂટાછેડા લેવાય તો બહુ કાઠું.
હવે મોબાઈલ કીધું ને, મોબાઈલ જમા કરીને આવવાનું. સંતોએ 3 વખત જાહેરાત કરી હોય તો કેટલા ખિસ્સા મૂકી રાખ્યો હોય, બોલો. સંતો બોલે આવે, અને કાં તો 2 હોય ને તો 1 જમા કરાવી દે ને 1 રાખી મૂકે, બોલો. કાં તો સાયલેન્ટ કરી નાખીએ. આટલી આજ્ઞા પણ આમાંય નપાસ થઈ જઈએ આપણે. અંતરનો રાજીપો કમાતા આપણને આને રાજીપો થાય, કુરાજીપો ના થાય, નારાજગી ના થાય, પણ અંતરનો રાજીપો ના થાય. અને આપણે આવી અલ્પ આજ્ઞા લોપીએ ને એટલે પછી મોટી આજ્ઞા લોપવામાં આપણને સુખ જતી રહે. અંતરનો રાજીપો કમાવો હોય તો મુક્તો ભગવાનને, ભગવાનના સંતનું ગમતું કરતા શીખીએ. આ તો એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું. ઘણી બધી બાબતોમાં આવું આપણે થતું હોય છે, ઘણી બધી બાબતો. દાખલો આપશો, બીજો એક્ઝામ્પલ આપશો કોઈ સામાન્ય બાબતોમાં એવું? ચલો, કોઈ આપી શકશો? કહો મહારાજ. અરે અહીં આપણી રોજબરોજની જ વાત કરો ને. કીધું હોય કે આપણને નહીં શૂઝ રેકમાં જ મૂકવા, આવું આવું આપણે જાણીએ છીએ ને. બોલો, જ્યાં મૂકી દઈએ લો, કંઈ નહીં. પાર્કિંગમાં તમે જો કે ને કોઈ પાર્કિંગમાં ઊભા હોય, ભાઈઓ કે બિચાર પેલી બાજુ હું અહીં જ મૂકીશ, જતા થઈ કરી લેજે, જેને કહેવું એને કહી દેજે. બોલો, એ કેટલી આજ્ઞા. કીધું એક લાઈનમાં જ ઊભા થવું તો હુળું કરતા વાંચ ઊભા થઈ જઈએ આપણે. તો આપણી એક નાની નાની આજ્ઞા હોય આપણે પાળી નથી શકતા. કીધું હોય 7 વાગે આવવાનું છે તો એ શાંતિથી લહેરથી આવીએ. મિટિંગ હોય અને કીધું હોય 5 સભ્યો હોય, બોલો, મિટિંગના 7-8 સભ્યો હોય તો એ તે આવીએ. કોઈ 5 વાગે આવે, કોઈ 6 વાગ્યાનો ટાઈમ હોય તો કોઈ 6 આવે ને કોઈ 6:30 આવે, કોઈ 7 આવે. નહીં બનતું હોય આવું? અહીં એક બને છે આવું? કીધું એમ જ કંઈ બને છે? હા, મુક્તો તો બનાડવું જ છે. આપણે ટકોર છે આપેલા. આજ્ઞાને અણિશુદ્ધ પાડતા શીખો. એ આપણું મનનું ગમતું મૂક્યું કહેવાય. અને મન ગમતું મૂકીને ભગવાનને, સંતના ગમતામાં રહેવું એ અંતરના રાજીપો પામ્યાનું જે 3 મુદ્દા કહેવા છે એમાંનો પહેલો મુદ્દો છે. આધ્યાત્મિક 3 મુદ્દા છે, એમાંનો પહેલો મુદ્દો છે કે પોતાનું મનગમતું મૂકી દેવું. બાપાશ્રીનું સોમચંદભાઈનું દ્રષ્ટાંત એટલે આપ્યું કે સોમચંદ બાપાએ ગમતું કર્યું, પેલા એમણે પરાણે કર્યું, ઓલે એમણે રાજીપાથી કર્યું. અને રાજીપાથી ગમતું કર્યું તો એનું પરિણામ શું આવ્યું? પહેલાં મૂર્તિ આપી દીધી, મૂર્તિનું સુખ આપી દીધું, સ્થિતિ કરાવી નાખી, સિદ્ધ દશા આપી દીધી. મહારાજે પોતાનો સાક્ષાત્કાર કરાવી નાખ્યો. બોલો, પેલા આવ્યા હતા તો સરખા જ ઉંમરમાં મોટા હતા, ઉપરથી બેને મોટા હતા અને બાય મોટા હતા, છતાંય દાખલો તો બધા એનો જવાન આવવાનો હરખો જ હતો. પણ પેલા અમને એ ફળ ના મળ્યો, રાજીપો મળ્યો, પણ ઉપરનો રાજીપો મળ્યો. અને ઓલા અમને કેવો રાજીપો મળ્યો? અંતરનો રાજીપો મળ્યો. સમય આવે ત્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ. મુક્તો આ અંગ પાડજો. અંતરનો રાજીપો કમાવા માટે પોતાનું મનગમતું મૂકી દેવું. રાજુભાઈ, અમારી એવાયપીનો કેમ્પ હતો 4 દિવસનો. ફોન લઈ લેવાના હતા રાત્રે જ. 4 દિવસ ત્યાં રોકાવાનું હતું. રાત્રે 10-11 વાગ્યા સુધી પહોંચવાનું હતું. શુક્રવારનો દિવસ હતો. સાંજે 6 વાગે એમના મમ્મીને અચાનક એટેક આવી ગયો. એમના મધરને એટેક આવ્યો, હાર્ટ એટેક. એકનો એક દીકરો છે. ઘરમાં 3 જ સભ્યો છે. એ વખતે એ પોતે અનમેરિડ હતા. 8-10-15 વર્ષ પહેલાંની વાત છે, 10-12 વર્ષ પહેલાં. એમના ફાધર, એમની બેન હતા જોડે. એમના બેન, ફાધર, પોતે રાજુભાઈ, એમના મધર, 4 સભ્યોનો પરિવાર. એમના મધરને એટેક આવી ગયો. તાત્કાલિક એમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરે કહ્યું કે 24 કલાક એમના માટે ક્રિટિકલ પીરિયડ છે. જો 24 કલાકમાં સારું થઈ જાય તો રિસ્ક નથી, નહીતર રિસ્ક છે.
કે કદાચ હાર્ટ ફેલ થઈ જાય. પોતે બોલે ચાલે છે, એટેકનો હુમલો છે, પણ દુખાવો ભયંકર હતો. ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ, આઈસીયુમાં દાખલ કર્યા. રાતના 7:30-8 વાગ્યા, 5-6 વાગ્યા આવું બન્યું સાંજે. એના મધર ભાનમાં તો હતા જ. આઈસીયુમાં કોઈને એલાવ નહોતું કોઈને જવા દેવાનું. એમણે એમના મધરે ડૉક્ટરને પેલા નર્સને કહીને કહ્યું, મારા દીકરાને મારે 1/2 મિનિટ કામ છે, જરા બોલાવો નહીં, આવવા દો ને અંદર. પરાણે એમણે આગ્રહ કરીને બોલાવ્યા. અને એમના મધર એમ કહે છે કે બેટા, તારે આવતીકાલ સવારથી કેમ્પ ચાલુ થાય છે, શિબિર ચાલુ થાય છે. તું મારી ચિંતા ના કરીશ, મારી ચિંતા કરનારા મહારાજ છે. તું કેમ્પમાં જા, તારો કેમ્પ ના છોડીશ. તું અત્યારે રાત્રે જ પહોંચી જજે, આજ્ઞા નહીં લોપવાની. આજ્ઞા છે કે રાત્રે બધા આવી જવાનું, તો આજ્ઞા નહીં લોપવાની, તારે પહોંચી જવાનું. કોણ શીખવાડે છે આવું? એમના મમ્મી આવું શીખવાડે છે. અને ધન્ય છે એ માને, અને ધન્ય છે દીકરાને. બોલો, એ દીકરાએ બોલો નીકળી ગયા. એના પપ્પાને ધન્યવાદ છે. અને પપ્પાને કહીને કે પપ્પા આપ ધ્યાન રાખજો, હું કેમ્પમાં જઉં છું, મમ્મીએ મને રજા આપી છે અને મને સંતોની આજ્ઞા છે, હું કેમ્પ નહીં છોડું. એક બાજુ મમ્મી છે, મમ્મીનો જીવ છે, એટલે કે એમનો સ્વસ્થતા છે, તબિયત છે. એક બાજુ કેમ્પ છે, શિબિર છે. પ્રાયોરિટી કોને આપી એમણે કહેશો? મહારાજને આપી કે મમ્મીને આપી? ફરજ હતી એમની, પણ મમ્મીએ આગ્રહ કર્યો કે ના, તું મારી ચિંતા ના કરીશ, તું જા, મહારાજ મારી ખબર રાખશે. હવે ત્યાં આવીને ફોન જમા કરાવી દીધો. આજ્ઞા હતી 4 દિવસ ફોન નહીં અડવાનો. હવે ફોન બીજે દિવસે સમાચાર પૂછવા માટે તો રાખવો જોઈએ ને, છાનો માનો કિસ્સા મૂકી રાખવો જોઈએ. આપણે અહીં કોઈ કશું ના હોય તોય છાનો માનો રાખીએ છીએ. તમને ગમે તે અમને ગમે. રાજીપો કોને કહેવાય? મરજીમાં રહ્યા કોને કહેવાય? મુક તો ડૉક્ટરને પૂછી છેલ્લે મળીને આવ્યા કે કેટલું રહેવું પડશે મમ્મીને. તો કે 24 કલાકમાં સારું થઈ જાય તો 3-4 દિવસ, જો સારું ન થાય તો હજુ કંઈક અંદરથી બીજું વધે અથવા તો થોડો ટાઈમ જાય તો 1 વીક તો ખરું છે રિકવરી આવતા. એ આવી ગયા, ફોન આપી દીધો. એમણે નથી મને આવીને પ્રાર્થના કરી, નથી બાપજીને પ્રાર્થના કરી કે મમ્મીને આવું થયું છે તો સારું કરજો, એમને મટી જાય એવું કરજો, હું મૂકીને આવતો રહ્યો છું, ફોને હું આપી દઉં કે રાખું, મને ફોન રાખવાની છૂટ આપો. કશું જ નહીં, આપી દીધો નિશ્ચિંત. મહારાજને પ્રાર્થના કરી દીધી, મહારાજ આપની જેમ ઈચ્છા એમ કરજો. મને 3જે દિવસે સવારે એક ભાઈએ આવીને કહ્યું કે સ્વામી, આ રાજુભાઈને જરા બોલાવજો, એના મધરને ત્યાં દાખલ કર્યા છે. એ સમાચારે પૂછ્યા નથી, 2 દિવસ પરમ દિવસના આવ્યા છે. ફોનનો યુઝ કરતા નથી, કોઈના દ્વારા પૂછાવતા નથી. એ તો નિશ્ચિંત થઈને શિબિરનો લાભ લે છે. અને એમને આવું છોડીને એકનો એક દીકરો છે તો આવી ગયો છે. બોલો, અમારે રાજી થઈએ કે થવું પડે કે થઈએ? બોલ્યા નહીં બધા? રાજી થવું પડે કે થઈએ? બોલો, બીજે દિવસે હું સભા વચ્ચે એમને હાથમાં ગયેલી સભા વચ્ચે ભેટીને મળ્યો, રાજીપો આપ્યો. બોલો, મૂકતો અને ઘેરે જ્યારે 4થે દિવસે ઘેર પહોંચ્યા ને સાંજે એમણે ત્યાંથી નીકળ્યો. 4 દિવસ સુધી એમણે પૂછ્યું નથી ઘેરો પપ્પાને કે શું થયું. 4થે દિવસે બપોર પછી જ્યારે કેમ્પ પત્યો અને ઘેરથી ફોન લીધો ને પછી
એમના પપ્પાને ફોન જોડ્યો કે મમ્મીને કેમ છે? કે મમ્મી તો સવારે આવી ગયા ઘેર, રજા આપી દીધી ડૉક્ટરે. બોલો, જે રિકવરી 8 દિવસે આવવાની હતી એ રિકવરી 3જે દિવસે આવી ગઈ ને ત્યાર પછી બોલો અત્યાર સુધી એમને કોઈ દિવસ છાતીમાં દુખાવો પણ થયો નથી ને કોઈ નખમય રોગ નથી. એમણે ચિંતા કરી હોત ને રોકાઈ ગયા હોત તો શું એમાં શું વળત કહો જોઈએ? અને ભગવાને એમને મહારાજની આજ્ઞા પાડી તો મહારાજ ભેગા ભળ્યા કે ના ભળ્યા? પહેલાં મહારાજને મુખ્ય કરતા શીખો. આ જીવનમાં એક આપણો મુક્તો ગોળ બનાવો. વ્યવહાર અને ભગવાન એ બંને જ્યારે આવે ત્યારે હંમેશા ભગવાનને મુખ્ય કરો. આપણે વ્યવહારને મુખ્ય કરી નાખતા હોઈએ છીએ, આપણે આપણી હોબીને મુખ્ય કરી નાખતા હોઈએ. એ વખતે આપણે બધું છોડી દઈએ ડાબી બાજુ, અને જ્યારે વખત આવે ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન મારી સામું જોજો. એટલે ભગવાને કહે કે ત્યાં મારી સામું જોયું તું, તું જોઉં. તમને ગમે તે અમને ગમે. આપણા આવો જ એક એવાયપીનો કેમ્પ હતો અને એક આપણો ઘરનો કિશોર, હવે એને સોમવારે કેમ્પ પતતો હતો, મંગળવારે એને મેરેજ હતા, પોતાના મેરેજો. મંગળવારે એના પોતાના મેરેજ, અને બોલો કેમ્પમાં આવી ગયો. 3 દિવસનો કેમ્પ હતો, શનિ રવિ સોમ. બોલો કેમ્પમાં આવી ગયો. એના અંકલ હતા એ કેમ્પમાં નહીં, એટલે મેં એમને ફોન કર્યો, કીધું કેમ આપ કેમ્પમાં નહોતા? કે સાંઈ અમારા પિયુષના લગ્ન છે ને એટલે. કે જેના લગ્ન છે એ તો મારી સામે બેઠો છે. જેનો વરરાજો છે, જેના લગ્ન છે એ તો અહીં કેમ્પમાં આવ્યો છે. કે આવી ગયો છે? મેં કીધું આવી ગયો છે, આ બેઠો સામે. મારો બેટો મને એ જતો રહ્યો, મને રોકીને ગયો. મેં કીધું ભાઈ ઉભા ત્યાં તારા કાકાને કહ્યું તું કે તમે રોકાઈ જાઓ? તો કે ના સ્વામી, મેં તો કીધું નથી રોકાઈ જાઓ. ઓલ્યામને હવે એના લગ્ન છે, જેને પૈણી ચડ્યું હોય એવો રહી જાય, પણ પેલા એના કાકાને બોલો શું હતું કહો? તો કે એને તૈયારી કરવાની હોય. કંઈ છોકરાના લગ્નમાં એવી કંઈ બહુ તૈયારીઓ ના હોય, તમને ખબર હશે, અનુભવી છો તમે. કંઈ તૈયારી નથી, પણ હોફા લાગી ગઈ હતી. બસ એમને એ બહાનું જોઈતું હતું, બહાનું મળી, એને પ્રાધાન્ય વ્યવહાર થઈ ગયો. ઓલા પોતાના લગ્ન છે છતાંય બોલો એ લગ્નની હાજરી, બીજે દિવસે લગ્ન છે અને આગલા 3 દિવસમાં શિબિરમાં છે. રાજીપો માગવો પડે કે થઈ જાય? ઓલાની પર નારાજ ન થઈએ, પરંતુ રાજીપો થાય. આની ઉપર અંતરનો રાજીપો થાય. આવું નથી. રાજીપો, અંતરનો રાજીપો ને રાજીપો, આ 2 વસ્તુ આખી જુદી છે. ભગવાનને મુખ્ય કર્યા એણે. પહેલી મારી શિબિર સંતોની આજ્ઞા હતી કે આવવાનું છે, લાવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. અમારે ઈસનપુરની અંદર એક આપણો કિશોર હતો, બોલો બાળમંડળમાં હતો જ્યારે, ત્યારની વાત છે. એ બાળમંડળમાં હતો, 7મા કે 8મા કે 9મા ધોરણમાં ભણતો. હવે એનો જન્મદિવસ હતો એક વખત, અને અમે ત્યાં ઈસનપુર ગયેલા અને મને આવીને મળ્યો, કે આજ મારો જન્મદિવસ છે, મને કંઈક નિયમ આપો ને. એટલે એને કહ્યું કે જો કોઈ દિવસ આપણે ત્યાં શનિવારે બાળસભા થતી મંદિરની, તો કે તું બાળસભામાં રેગ્યુલર આવે તો કે આવશે. એક પણ બાળસભા ક્યારેય પાડવાની નહીં, ક્યારેય બાળસભા નહીં પાડવાની આપણે, એટલે મિસ નહીં કરવાની. મને કે શું નહીં કરું. હવે બન્યું કેવું, 2-4 વખત પછી, 2-4 શનિવાર પછી એને પોતાને બહુ જ તાવ આવ્યો, બીમાર પડ્યો, પેલો ડેન્ગ્યુ થઈ ગયો. એને હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં ઈસનપુરમાં એક સમજુબા હોસ્પિટલ છે, ત્યાં દાખલ કર્યો એને. હવે શુક્રવારે દાખલ કર્યો, તાવ હજુ 102-3 રહેતો.
અને શનિવારે સાંજે એની 5 વાગે સભા હોય. 4 વાગ્યાનો 3 વાગ્યાનો ડૉક્ટર સાહેબ ક્યારે આવશે, ડૉક્ટર સાહેબ ક્યારે આવશે, મમ્મી ડૉક્ટર સાહેબ ક્યારે આવશે, જોવા આવે ને ત્યાં કે હમણાં આવ્યા. 4 વાગે ડૉક્ટર સાહેબ આવ્યા. ડૉક્ટર સાહેબ આગળ રડી પડ્યો, સાહેબ મારી એક પ્રાર્થના છે, મારી 5 વાગે બાળ સભા છે, મને મારા સ્વામીશ્રીએ આજ્ઞા કરી છે કે તારે એક પણ બાળ સભા નહીં પાડવાની, તો મને રજા આપો ને, હું સભા કરીને તરત પાછો આવી જઈશ, સભા ભરીને હું પાછો આવી જઈશ. બાટલા ચાલે છે, સૂતો છે, બાટલા ચાલે છે, બોલો. અને એમ કહે છે કે નહીં, મને આજ્ઞા છે કે મને સભા ભરીને પાછો આવી જઈશ, મને રજા આપો ને સભાની. ડૉક્ટર સાહેબ સત્સંગી નહીં એટલે કે ગાંડા, અત્યારે તને બાટલા ચાલે છે, તને 103 ડિગ્રી તાવ છે, અંતર જવું છે, જવાતું હશે, હુઈ રે ચાનો માનો. ડૉક્ટર તો જતા રહી આટલું કંઈ. એની મમ્મી આગળ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડે, મમ્મી તું ગમે એમ કરશો, ડૉક્ટર સાહેબની રજૂઆત તું રજા લઈ લે, મારી સભા હું નહીં, સભા નહીં પાડું, મારે સભામાં જવું જ છે, મને સ્વામી આજ્ઞા કરેલી છે, સ્વામીની આજ્ઞા મારે લોપાઈ જાય નહીં, મારે જવું જ છે. આ ત્રણેય કેસમાં હું પ્રશ્ન પૂછું છું તમને બધાને કે આપણે હોઈએ તો. મમ્મી બીમાર છે, એટેક આવ્યો છે, જરા છાતી ઉપર હાથ મૂકીને મને જવાબ આપો, આપણે હોઈએ તો શું કરો? શિબિર કેન્સલ કરી દઈએ. તમારા નહીં, તમારા ઘરમાં કોકનું લગ્ન હોય તો, ઘરમાં કહું છો, કેન્સલ કરી દઈએ. બીમાર હોઈએ ને આવી આજ્ઞા કરી હોય અને બીમાર હોઈએ તો એવા સમયે વગર બીમારે બીમાર થઈ જતા હોઈએ છીએ. હા, તમને ગમે તે અમને ગમે, મુક્તો. 3માંથી એક કેસ તમને ના ગમ્યો તો તાળી તો પાડો. તાળીથી વધાવો, ધન્યવાદ કહેવાય. કે એવા સંજોગોમાં, એવી પરિસ્થિતિમાં પણ મુક્તો ધન્ય છે. આ મુક્તોને બોલો. અને એને ડૉક્ટર જોડેથી રજા લીધી, કઈ શરતે ખબર? ડૉક્ટર કે તને રજા આપું, પણ તારે વેઇન સાથે પેલું શું કહેવાય એને, શું કહેવાય, વિગો સાથે તારે જવાનું, અને તારે ગાડીમાં બેસીને પેલી ચાલુ છે, દવા ચાલુ છે, વિગો કાઢીને નહીં જવા દઉં તને હું, તો ગાડી કમ્પાઉન્ડમાં મૂકીને કેમ્પસમાં તું મૂકજે, ને ત્યાં તારું માઇકથી તું કથા સાંભળી, તારું ઉતરવાનું નહીં. અને બોલો એ આવ્યો, અને સૂતા સૂતા એણે ત્યાં મંદિરના આગળ એને ગાડી પાર્ક કરાવી, અને સૂતા સૂતા ગાડીમાં સભા એટેન્ડ કરી, અને બોલો ત્યાંથી ડાયરેક્ટ દવાખાને ગયો. ધન્ય છે આવા મુક્તોને. તો આને શું કહેવાય? અંતરના રાજીપાની રીત કહેવાય. પહેલાં મહારાજ, પછી બધું. પ્રાયોરિટી આપી એણે સભાને, પોતાની માંદગીને નહીં. હવે મહારાજ એના ભેગા ભળે કે ના ભળે? પહેલાં બોલો, જે 5-7 દાડા એને હોઈ રહેવાનું હતું, બોલો 3 દાડામાં પતી ગયું એનું. મહારાજે કેવી રક્ષા કરી. આપણા જીવનમાં રાજીપો કમાતા આવડે છે, અંતરનો રાજીપો કમાતા નથી આવડતું આપણને. અને આપણા જીવનનું આ બહુ મોટું એક સૂત્ર બનાવી રાખજો, પહેલાં અંતરથી રાજી કરવા છે. એટલે અહીં સૂત્ર મૂક્યું છે, બસ હવે અંતરથી જ રાજી કરી લેવા છે, અંતરનો રાજીપો કમાવો છે, અંતરથી રાજી કરવા છે. એમનું મરજી આપણી મરજી થઈ જાય, એમનું ગમતું આપણું ગમતું થઈ જાય. થોડીક આ તમારા લેવલે થોડીક ઊંચી વાત છે. તવ મરજી ગમતો અમારો કદીએ ન થાય,
સુશબ્દ વાપર્યો. તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ન થાય. તમારી મરજીમાં અમારે રહેવું છે. તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ. મુક્ત આ જીવનનું એક સૂત્ર બનાવજો. જો અંતરનો રાજીપો કમાવો હોય તો ભગવાનને સંતનું ગમતું, એમની મરજી આપણી મરજી કરતા શીખો, અંતરનો રાજીપો મળશે. કે 3 પોતાના દીકરાઓ એને એકને કીધું કે જ્યાં પાણી લઈ આય, એ ના માને. પેલો થોડી વાર કરે અને પેલો વગર કીધે દોડતો જઈને ગમતું કરે એના મમ્મી પપ્પાનું, તો મુક્તો સ્વાભાવિક રીતે એની પર અંતરનો રાજીપો થાય, સહેજે થાય. અંતરનો રાજીપો કમાવો છે. એની પૂર્વની વાત છે, પહેલાં રાજીપો કમાવતા શીખીએ. ચલો આપણી આજ્ઞામાં રહેતા શીખીએ. પહેલું તરત આજ્ઞામાં રહેવું, તરત મરજીમાં રહેવું, એ વાત જુદી છે. પણ મહારાજની કહેલી નાની મોટી આજ્ઞા આપણે શીર સાથે પાડીએ. પહેલાં તમારે અહીંયા જુઓ કે અહીંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એવા હશે કે જે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા પડે છે કે નહીં? પહેલાં આપણે ફોલો થવું પડે છે. ના થાવ શું થાય? પોઈન્ટ આવે, ફાઇન આવે. બરાબર છે. ચલો ઇન્કમ ટેક્સના રૂલ્સ ફોલો કરવા પડે છે. તમારા કંપનીના રૂલ્સ ફોલો કરવા પડે છે. તમારે જે ત્યાં તમારું રેસિડેન્સ હોય ને એના કોઈ રૂલ્સ હોય તો ફોલો કરવું થવું પડે છે. ગાર્ડનમાં જાઓ ફરવા તો ત્યાં પેલા ફ્લાવર્સને બધું હોય ને આપણે જે તે ઉખાડી નાખીએ જેમ તો ચાલે. પહેલાં એના રૂલ્સ છે. એમ ભગવાનને સંતની આપણી સત્સંગના કેટલાક રૂલ્સ છે. સત્સંગમાં આવ્યા પછી આપણે કેટલાક રૂલ્સને આપણે ફોલો થવું જોઈએ. મુક્તો કે જેથી કરીને તો રાજીપો થાય, નહીંતર ફાઇન આવે. ઘણી વખત આપણને રૂલ્સમાં રહેવું થોડું કઠણ પડે. એ રૂલ્સ આપણને લાગે અઘરા. કોઈ પણ વ્યક્તિને રૂલ્સમાં રહેવાનું થાય ને ત્યારે અઘરું પડતું હોય છે. કારણ કે આપણે બધા સ્વતંત્ર રીતે ટેવાયેલા છીએ. સ્વતંત્રતા આપણને બહુ ગમે છે. પણ ભગવાનને માર્ગમાં જેમ ઓફિસમાં આપણે ઓફિસના રૂલ્સને ફોલો થવું પડે છે, એમ મુક્ત સત્સંગના કેટલાક રૂલ્સ એ ભગવાનની મરજી છે, ભગવાનની આજ્ઞા છે. અને એમાં જો રહીએ તો અંતરનો રાજીપો થાય. આપણી રીતે સ્વતંત્ર રીતે આપણે વર્તીએ મુક્તો ઠીક છે, રાજી થાય. અંતરનો રાજીપો ના થાય. અઘરું સહેલું આપણે બનાવવાનું હોય છે કે ભગવાનને સંતનું ગમતું છે એટલે આપણે કરવાનું. ભગવાનનું ગમતું છે અને એનાથી ફાયદા જ ફાયદા હોય છે એમાં. પણ કોઈ પણ રૂલ્સમાં આપણે બાંધછોડ કરીએ. તમારે અહીંયા સ્ટોપની સાઇન હોય ત્યાં ઊભું રહેવું પડે હોય છે ને. આમ વળતી વખતે અહીં હોય છે, અહીં અમેરિકામાં તો સ્ટ્રીક હોય છે કે સ્ટોપની આમ વળતી વખતે સાઇન હોય તો જે પેલી બીજી ગાડી હોય એને જવા દેવી પડે. આપણે 1 મિનિટ કશું ના હોય ને તો એ ખાલી આમ સ્ટોપ થવું પડે. રૂલ્સ છે. કેમેરો નથી હોતો બધે તોય આપણે ઊભા રહીએ છીએ. અને રૂલ્સ કોના માટે છે? જો એવું ના ઊભા રહીએ શું થાય? ક્યારેક એક્સિડન્ટ થઈ જાય. એ રૂલ્સ છે. બેલ્ટ બાંધવો રૂલ્સ છે. આપણે બાંધીએ છીએ ને કોના માટે છે રૂલ્સ? આપણી સેફટી માટે છે.